અમદાવાદમાં યોજાયેલા પુસ્તક મેળામાં 1 ઇંચની ભગવદ્ ગીતા આકર્ષણનું કેન્દ્ર બની. માત્ર 1 ઇંચની ગીતામાં 400 પેજ અને 18 અધ્યાયનો સમાવેશ. સાંભળીને ચોંકી જશો, પરંતુ આ હકીકત છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાયો, પરંતુ આ પુસ્તક મેળામાં હાલ કોઈ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે 1 ઇંચની ભગવદ્ ગીતા. અમદાવાદના બુક વિક્રેતાએ તૈયાર કરી 1 ઇંચની ભગવદ્ ગીતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય બુક ફેરમાં આ અલગ પ્રકારની અને આકર્ષક ભગવદ્ ગીતા જોવા મળી. આ મેળામાં અનેક પ્રકારની બુક્સનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે અમદાવાદના અપૂર્વ શાહે દેશની સૌથી નાની 1 ઇંચની ભગવદ્ ગીતા તૈયાર કરી. આ નાનકડી ગીતામાં 400 પેજમાં અને 18 અધ્યાયનો સમાવેશ કરાયો છે. વધુમાં અપૂર્વભાઈએ ભગવાન શ્રી રામ પર 6 ફૂટની અન્ય એક બુક પણ બનાવી છે. આ પુસ્તક મેળામાં વિવિધ મહાપુરુષોના જીવન ચરિત્ર, ઇતિહાસ, વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો સહિત અનેક પુસ્તકો જોવા મળી રહ્યા છે. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ ખાઈ રહ્યા છે ધૂળ. જોઈ લો, લાખો રૂપિયાના ખર્ચે મૂકેલા વોટર એટીએમના હાલ. નથી આવતું પાણી, નથી નળના ઠેકાણા, નથી સ્વચ્છતા, નથી ગ્લાસ. ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે મૂકેલ પાણીના એટીએમની હાલત ધૂળધાણી થઈ ગઈ છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા વોટર એટીએમ હાલ શોભાના ગાંઠિયા બન્યા. ડાકોર આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળે તે માટે 5 થી 6 સ્થળોએ વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. આ એટીએમ દ્વારા ભક્તોને નજીવી કિંમતે 2 થી 10 લીટર પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ હતો. એક વોટર એટીએમની કિંમત 5 થી 6 લાખ રૂપિયા સુધીની છે. પણ તંત્રની બેદરકારીના કારણે બધા જ એટીએમ બંધ હાલતમાં છે. જાળવણી કરવામાં ન આવતા એટીએમની હાલત બદતર થઈ ગઈ છે. ત્યારે આ અંગે શહેર ભાજપ પ્રમુખે અધિકારીઓ પર, ખાસ કરી તત્કાલીન ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. સાથે જ હાલ ફરજ પરના અધિકારીઓને મશીન ચાલુ કરવા સૂચન પણ કર્યું. તો પ્રજાના પૈસે પગાર મેળવતા અધિકારીઓ પ્રજાની સુખાકારી માટે ક્યારે આ મશીન ચાલુ કરાવે છે તે જોવું રહ્યું. સુરત હીરા ઉદ્યોગે ગુમાવી ચમક. મદદ માટે રત્ન કલાકારોએ લગાવી ગુહાર. સુરત ડાયમંડ વર્કર યુનિયનની ચીમકી. સુરત સહિતના ડાયમંડ ઉદ્યોગ મંદીના કારણે ડગમગી ગયો છે. હીરા ઉદ્યોગ તેની ચમક ખોઈ બેઠો છે, જેને લઈ રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે હવે રત્ન કલાકાર મંડળે મદદની ગુહાર લગાવી. સુરતના હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર કાઢવા માટે રજૂઆત કરી છે. રત્ન કલાકારોની મદદ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. સુરત ડાયમંડ વર્કર યુનિયને ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા કોઈ આર્થિક પેકેજ કે મદદ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ કરાશે. રત્ન કલાકારોના હિતમાં સરકાર નિર્ણય નહીં લે તો રત્ન કલાકારોને જાગૃત કરાશે. આવનારી ચૂંટણીમાં કોને મત આપવો અને કોને ન આપવો તે રત્ન કલાકારો નક્કી કરશે. આ અંગે શ્રમ અને રોજગાર સહિત ઉદ્યોગ મંત્રીને પત્ર પાઠવી આર્થિક સહાયની માંગ કરી છે. અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળવું નહીં પડે. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત. હવે અંબાજીમાં દર્દીઓને લોહી માટે રઝળપાટ કરવાની જરૂર નહીં પડે. અંબાજીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજની શરૂઆત કરાઈ છે. ઇમરજન્સીમાં લોકોને લોહી મળી રહે તે માટે બ્લડ સ્ટોરેજ ખુલ્લું મુકાયું. પેથાણી બ્લડ બેંક સાથે ટાઈઅપ કરીને અંબાજીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, જેમાં હોસ્પિટલના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું. કેમ્પમાં 60 થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરાયું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે આ બ્લડ સ્ટોરેજ આદિવાસી સમાજના દર્દીઓ, પ્રસૂતાઓના મૃત્યુ દર ઘટાડવામાં અસરકારક સાબિત થશે તેવી આશા વ્યક્ત કરી. પાટણ બાળ તસ્કરી કેસમાં આરોપીના રિમાન્ડ મંજૂર. આરોપી રૂપસિંહના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. તો થરાની સંસ્કાર હોસ્પિટલમાં કરતા રૂપસિંહની કરી હતી અટકાયત. પોલીસે 5 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. બાળકના માતા પિતા તેમજ અન્ય બાળકની તસ્કરી અંગે કરાશે પૂછપરછ. છોટાઉદેપુરમાં લંપટ શિક્ષક સંજય પારેખ દ્વારા વિદ્યાર્થીનીની છેડતી મામલે તપાસ શરૂ. શિક્ષણ વિભાગ દ્વારા ટીમ બનાવી તપાસ સોંપાઈ. તપાસના અહેવાલ બાદ કાયદેસરના પગલાં લેવાશે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પરના હુમલા અને હિન્દુ પર અમાનુષી અત્યાચાર માટે વીએચપી દ્વારા વિરોધ. ઇસ્કોનના સ્વામી ચિન્મયાનંદ પ્રભુની ધરપકડના વિરોધમાં અમદાવાદમાં દેખાવ. અમદાવાદમાં આરટીઓ સર્કલ પાસે વીએચપીનો પ્રતિક ધરણાનો કાર્યક્રમ. વીએચપી દ્વારા દેશભરમાં આંદોલન અને પ્રતિક ધરણા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સાધુ સંતોની આગેવાનીમાં વીએચપી દ્વારા પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજાયો. તો આવતીકાલે ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં વિરોધ કરાશે. હરેકૃષ્ણના સંતો દ્વારા બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસાનો વિરોધ કરવામાં આવશે. લોકોને બાટલીમાં ઉતારવાની BZ ગ્રુપની જાળ આંતરરાજ્ય બની. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ ઠગાઈની દુકાન. હજારો લોકોને ઠગનાર મહાઠગબાજનો વધુ એક ખુલાસો સામે આવ્યો છે. BZ ગ્રુપના કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
લોકોને બાટલીમાં ઉતારવાની જ્વાળ આંતરરાજ્ય હોવાનું ખુલ્યું છે. ગુજરાત જ નહીં, રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની જ્વાળ વિસ્તરેલી છે. રાજસ્થાનના ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે. ઠગબાજે પોતાનો ધંધો વધારવા અને અન્ય રાજ્યના લોકોને પણ ઝાંસામાં લેવા ડુંગરપુરમાં ઓફિસ ખોલી હતી. આ વર્ષના મે મહિનામાં જ આ ઓફિસ ખોલવામાં આવી હોવાનું એક આમંત્રણ કાર્ડ અને વિડીયો સામે આવ્યો છે. અમારી ટીમે ડુંગરપુરમાં આવેલી ઓફિસ ઉપર પહોંચી તપાસ કરતા તે બંધ જોવા મળી. ગુજરાતમાં સીઆઈડીના દરોડા બાદ આ ઓફિસ બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. ડુંગરપુર ઓફિસ પર બીઝેડનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું. ઓફિસ શટર પણ બંધ હાલતમાં હતું અને તેના પર લાગેલું બોર્ડ કોઈએ તોડી પાડ્યું હોય તેવું લાગી રહ્યું હતું. ઓફિસના તૂટેલા બોર્ડ અને નેમપ્લેટના ટુકડાઓ નીચે વિખરાયેલા જોવા મળ્યા. તો બીજી બાજુ રણાસણ ઓફિસની ટપાલના ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. આ તરફ મયુર દરજીની અય્યાશીનો વધુ એક વિડીયો વાયરલ થયો તો માલપુરમાંથી તૂટેલું લેપટોપ મળ્યું. બીઝેડ ગ્રુપના કૌભાંડો અને અય્યાશીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આરોપી મયુર દરજીનો અય્યાશીનો વધુ એક વિડીયો સામે આવ્યો. મયુર દરજી બીઝેડ ગ્રુપ સાથે એજન્ટ તરીકે કામ કરતો હતો અને રોકાણકારોને શોધીને લાવતો હતો. બદલામાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા તેને મોંઘી ગિફ્ટ આપતો હતો. મયુર દરજી સહિત કેટલાકનો વિદેશી યાત્રાનો વિડીયો સામે આવ્યો. રોકાણકારો સાથે આરોપી માલદીવ, બાલીના પ્રવાસી હતો. વિડીયોમાં આરોપી મયુર વિદેશ યાત્રા અંગે બોલતો પણ દેખાઈ રહ્યો છે. આરોપીએ બીઝેડના આશીર્વાદથી 2 વખત વિદેશ યાત્રા કરી હોવાનું કહી રહ્યો છે. વિડીયોમાં ભૂપેન્દ્ર ઝાલાના પરિવારજનો અને રોકાણકારો પણ સાથે હોવાનો મયુરનો દાવો છે. હાલ બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે શંકાસ્પદ તૂટેલું લેપટોપ મળી આવ્યું છે. અરવલ્લીના માલપુરના રૂગનાથપુર રોડ પરથી બિનવારસી હાલતમાં તૂટેલું લેપટોપ મળ્યું. બીઝેડ કૌભાંડનો મુખ્ય એજન્ટ મયુર દરજી પણ માલપુરનો વતની છે. ત્યારે માલપુર પોલીસે હાલ લેપટોપ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પોલીસે જાણવાજોગ ફરિયાદના આધારે ટેકનિકલ મદદથી તપાસ હાથ ધરી. લેપટોપમાં મોટા હવાલાની શક્યતા નકારી ન શકાય. બીઝેડ કૌભાંડમાં એજન્ટ બનેલા શિક્ષકો પર આવશે તવાઈ. ફરિયાદ થશે તો આવા શિક્ષકો સામે પગલાં લેવાશે. સાબરકાંઠા જિલ્લામાં કેટલાક શિક્ષકો બીઝેડ ગ્રુપના એજન્ટ બન્યાની ચર્ચા છે. કેટલાક શિક્ષક એજન્ટ અથવા મદદનીશ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના અહેવાલ છે. ત્યારે આવા શિક્ષકો સામે કાર્યવાહી થઈ શકે છે. બીઝેડ ગ્રુપમાં નાણાં રોકાવી ઊંચું કમિશન મેળવતા શિક્ષકો સામે તવાઈ આવશે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપ્યું છે કે ફરિયાદ થશે તો આવા એજન્ટ બનેલા શિક્ષકો સામે પગલાં ભરાશે. સાબરકાંઠામાં પોસ્ટ માસ્ટરથી ઓળખાતા શિક્ષકે લોકોને રોકાણની લાલચ આપીને ફસાવવાની એક મોટી જાળ બિછાવી હોવાનો આરોપ થઈ રહ્યો છે. તપાસના ડરથી પોપટ માસ્તર નામનો શિક્ષક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. બીઝેડનો એજન્ટ બનેલો શિક્ષક લોકોને નાણાં રોકવા સમજાવતો હતો. બીઝેડ ગ્રુપે શિક્ષકોની મૂડીને આકર્ષવા લોભામણી જાળ બિછાવી હોવાનું પણ સામે આવ્યું. આચાર્ય શિક્ષકોને એજન્ટ રૂપી માસિક કમિશન ચૂકવાતું હતું. રોકાણ માટે લલચાવી શકનારાઓને મોંઘી ગિફ્ટ અપાતી હતી. શિક્ષકોની બચત મૂડીને ફસાવનાર શિક્ષક એજન્ટો સામે ભોગ બનેલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. આવા એજન્ટ શિક્ષકો સામે કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પણ સજ્જ છે. આ તરફ ખેડા પંથકમાં દીપડાએ ડરાવ્યા. થલમલ પાવર સ્ટેશનમાં દીપડાના આંટાફેરા. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે. મહીસાગર નદીની કોતરોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો. ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સિક્યુરિટીના ભાગરૂપે મૂકવામાં આવેલા કેમેરામાં દીપડાના આંટાફેરા કેદ થયા. મોડી રાત્રે ગળતેશ્વર તાલુકાના માહી ઇટાલી ગામે દીપડાએ ભેંસના બચ્ચાનું મારણ કર્યું. છેલ્લા કેટલાય દિવસથી દીપડો મહીસાગરની કોતરોમાં આંટા મારતો હોવાની વાત વહેતી થઈ છે. દીપડાની હાજરીની વાત ફેલાતા જ આસપાસના લોકો ભયભીત બન્યા. બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જુદી